ભાગ 5 ની અંદર ઘનફળ આપનું સ્વાગત છે। અગાઉ આપણે 12 દાખલાઓ અને એમાં પણ એક દાખલામાં એકથી વધુ દાખલાઓનો સમાવેશ કરી ઘણા બધા દાખલા જોવાનો પ્રયત્ન કર્યો છે। 5મા ભાગની અંદર એ જ પ્રમાણે ઘનફળ અનુરૂપ અને એમાં પણ દ્રવ્યનું રૂપાંતરણ અન્ય આકારમાં એટલે કે નળાકાર નું રૂપાંતરણ શંકુ કે પછી નળાકારમાંથી ગોળામાં કેટલાક દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ। પ્રથમ પ્રશ્ન છે કે એક કોમન પ્લોટમાં વર્તુળાકાર એક સપાટી છે જેનો વ્યાસ 5.6 મીટર છે। હવે એ સપાટી જો 25 સેન્ટીમીટર ઊંચાઈ એટલે કે લેયર એક સ્તર બનાવવું છે તો ત્યાં કેટલી માટીની જરૂરિયાત પડશે। મતલબ કે વર્તુળાકાર ભાગ અમુક ઊંચાઈ વધારવી છે તો હવે એનું સ્વરૂપ થશે નળાકાર છે। હવે એનું સ્વરૂપ બનશે નળાકાર છે તો એક ત્રિજ્યા એક ઊંચાઈ આપણે જોઈએ અને એના આધારે ઘનફળ જોઈએ એટલી માટીની જરૂરિયાત પડશે। જોઈએ તો વ્યાસ ડી બરાબર 5.6 મીટર માટે ત્રિજ્યા 2.8 મીટર પ્લસ ઊંચાઈ h જે 25 સેન્ટીમીટર છે માટે h બરાબર 25/100 મીટર અથવા તો 0.25 h બરાબર 0.25 મીટર। વર્તુળાકાર ભાગ અમુક ઊંચાઈ એની વધારવી છે એટલે કે એને નળાકાર સ્વરૂપ આપવું છે તો એ નળાકારનું આપણે ઘનફળ મેળવીશું। તો નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ। પાઈનું મૂલ્ય જોઈએ તો 22/7 આર 2.8 ગુણ્યા 2.8 પાઈ આર સ્ક્વેર એચ। એચ નું મૂલ્ય 0.25 આ પ્રમાણે આપણને મૂલ્ય મળે છે। જોઈએ તો 7 વડે આપણે છેદ દૂર કરીએ તો 7 ગુણ્યા 4 એટલે 28 0.4 અહીંયા 0.4 ગુણ્યા 25 જે 100 નો ગુણક એટલે કે 0.010 2.8 વડે ગુણીશું 1 પોઈન્ટ તો પણ એડ થશે અને આપણે એને 22 વડે ગુણીએ આપણને ગુણાકાર મળશે 22 ગુણ્યા 28 ગુણ્યા 4 ગુણ્યા 25 જે મળશે 6.16 મૂલ્ય આપણને મળશે 6.16 મીટર નો ઘન। મિત્રો ફરીથી એકવાર 22 ગુણ્યા 28 ગુણ્યા 4 ગુણ્યા 25 આપણે ગુણાકાર કરીશું અને ત્યારબાદ 2 3 અને 4 પોઈન્ટ દૂર કરીએ ત્યારે આપણને મૂલ્ય મળશે 6.16 જે હશે 61600 61600 આપણે 4 પોઈન્ટ દૂર કરીશું જવાબ મળશે 6.16 મીટર નો ઘન। મતલબ કે કોમન પ્લોટ નો જે વર્તુળાકાર આકાર છે એ આકારમાં 25 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ એક નળાકાર ઓટલો જો બનાવવો છે તો ત્યાં 6.16 મીટર નો ઘન જેટલી માટીની જરૂરિયાત પડે છે। અન્ય દાખલા નંબર 14 ધાતુનો નળાકાર છે એને પીગાળી મેં અગાઉ કીધું એ પ્રમાણે એક આકારમાંથી બીજા આકારમાં કન્વર્ટ કરો। પણ મિત્રો એટલું ચોક્કસ કે એક દ્રવ્ય છે એ દ્રવ્યનું બીજા દ્રવ્યમાં આપણે રૂપાંતર બીજા આકારમાં રૂપાંતર કરીએ છીએ પણ એ ઘનફળમાં કોઈ ફેરફાર થતો નથી। અહીંયા સંખ્યા પૂછી છે દાખલો બે રીતે ગણી શકાશે। એક તો મોટા પદાર્થનું ઘનફળ શોધીશું
ત્યાર પછી નાના પદાર્થનું ઘનફળ શોધીશું અને ત્યાર પછી જે મૂલ્ય મળે છે તો એ મોટા મૂલ્યને નાના મૂલ્ય વડે ભાગીશું. આપણે એ દાખલાને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ લઈ લઈએ. પ્રશ્ન એમ પૂછ્યો છે કે કેટલી ગોળી બનાવી શકાય, મતલબ કે ગોળીઓની સંખ્યા શોધવી છે. તો આપણે સીધે સીધું એમ લખી શકીએ કે ગોળીઓની સંખ્યા બરાબર મોટા પદાર્થનું ઘનફળ એટલે કે નળાકાર ભાગ્યા જેમોથી બનાવેલા નાના ઘટક એટલે કે ગોળી નું ઘનફળ અને બંનેનો જે ભાગાકાર મળે છે એ સંખ્યા દર્શાવે. અહીં દાખલા નંબર 14. જો નળાકારની વાત છે તો ત્રિજ્યા r બરાબર 5 સેન્ટીમીટર, ઊંચાઈ h બરાબર 7 સેન્ટીમીટર. ગોળાની વાત કરીએ તો 0.5, પરિણામે આપણે એવું લખી શકીએ કે r બરાબર 1/2 સેન્ટીમીટર. અહીં મેં નળાકાર માટે કેપિટલ R, ગોળા માટે સ્મોલ r, r1 r2 એવું મૂલ્ય પણ આપણે લખી શકીએ કારણ કે બંને ત્રિજ્યાઓ જુદી જુદી છે એટલે માટે એના સંકેત આપણે જુદા લેવા પડે. જો કોઈ દાખલાની અંદર ત્રિજ્યાના મૂલ્ય સમાન હોય તો બંને સંજ્ઞા આપણે સમાન લઈશું. અહીંયા જોઈએ ગોળીઓની સંખ્યા બરાબર નળાકારનું ઘનફળ ભાગ્યા એક ગોળીનું ઘનફળ. શોર્ટ ટ્રિક્સ થી આપણે દાખલો ગણીશું કે સીધે સીધું બંને મૂલ્ય જે છે બંને ભાગાકારના અંદર આપણે મૂક્યું જે મૂલ્ય એમાં ઉપરનું મૂલ્ય એ મોટા પદાર્થનું ઘનફળ, છેદનું મૂલ્ય એ નાના પદાર્થનું ઘનફળ. તો નળાકાર માટે આપણે લખી શકીએ પાઈ r સ્ક્વેર h અને ગોળા માટે 4/3 પાઈ r નો ઘન. જો પાઈ પાઈ ઉપર નીચે દૂર થશે, r સ્ક્વેર એટલે કે 5 ગુણ્યા 5 અને એની ઊંચાઈ આપણને આપેલી છે 7. 4/3 જે 3 છે એ ઉપર આપણે લઈ જઈશું, 4 ની જગ્યાએ 4 રહેશે. r નો ઘન 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ભાગ્યામાં 1/2 એટલે કે ભાગ્યાના ભાગ્યામાં જે મૂલ્ય છે એ અપૂર્ણાંક છે અને અપૂર્ણાંકનું છેદ જે છે એને આપણે અંશમાં ગુણકમાં મૂકી શકીએ. પરિણામે છેદની અંદર આપણે માત્ર રહેવા દઈશું 4 અને અંશના ગુણકમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કયા ફરીથી એકવાર r નો ઘન દર્શાવે છે 1/2 1/2 1/2 જે ઉપર તરફ. અહીંયા 2 ગુણ્યા 2 4, છેદમાં પણ આપણે 4 દૂર કરીશું. હવે આપણી પાસે સંખ્યા છે 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 7 175 ગુણ્યા 3 ગુણ્યા 2. આ તમામ ગુણક આપણે લઈશું તો આપણને ગોળીઓની સંખ્યા મળે છે. આપણને ગોળીઓની સંખ્યા મળશે 1050. એકવાર ફરીથી રિવાઇન્ડ કરીએ. નળાકારની ત્રિજ્યા 5 સેન્ટીમીટર, એની ઊંચાઈ 7 સેન્ટીમીટર. 5 ગુણ્યા 5 r પાઈ r સ્ક્વેર h માટે 5 ગુણ્યા 5 h ઊંચાઈ 7 ભાગ્યાના 3 અંશમાં ગુણકમાં જશે અને ત્યાર પછી છેદના 2 ગુણ્યા 2 જે આપણે ઉપર લઈ જઈશું. ગુણાકાર આપણે અહીંયા કર્યો પ્રમાણે તો આપણને મૂલ્ય મળે છે 1050. આ દાખલાને ફરીથી એકવાર કહીશ મિત્રો. મણકા બનાવવા, શંકુમાંથી નાના નળાકાર અથવા મોટા નળાકારમાંથી નાના શંકુ બનાવવા ની સંખ્યા શોધવા માટે મોટા પદાર્થનું ઘનફળ જે છે એ મોટા પદાર્થના ઘનફળને નાના પદાર્થના ઘનફળ વડે ભાગીશું. દાખલા નંબર 15 જેની અંદર એક પોલો નળાકાર
બંને ઊંચાઈ તો સમાન, અને જો નળાકાર પોલો છે તો આપણે આ પ્રમાણે આકૃતિ સમજીએ. બંને નળાકાર માટે ઊંચાઈ લીધેલ છે 20, અને અહીંયા આપણને કહ્યું છે કે વ્યાસ અનુક્રમે 8 અને 6 સેન્ટીમીટર છે. વ્યાસ 8 અને 6 સેન્ટીમીટર છે અનુક્રમે. તો ત્રિજ્યા એનાથી અડધી આપણે માનીને ચાલીશું. તો નળાકાર માટે ઊંચાઈ લઈશું 20 સેન્ટીમીટર. મોટી ત્રિજ્યા જેનો વ્યાસ 8 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા થશે 4 સેન્ટીમીટર, અને નાના ભાગની જે ત્રિજ્યા છે એ થશે 3, કારણ કે વ્યાસ આપણને આપેલો છે 6, પરિણામે 3 સેન્ટીમીટર. મિત્રો અગાઉ કહ્યું પ્રમાણે જો નળાકાર પોલો છે તો મોટા નળાકારના ઘનફળમાંથી નાના નળાકારનું ઘનફળ આપણે બાદ કરીશું. તો બહાર તરફ જે પોલો ભાગ આપણને નળાકાર જોવા મળે છે નું ઘનફળ આપણને મળે છે. જોઈએ તો પોલા નળાકારનું ઘનફળ બરાબર મોટા નળાકારનું ઘનફળ ઓછા નાના નળાકારનું ઘનફળ. જો પાઈ અને h આપણે પાઈ અને h બહાર લઈશું, r² - r² કિંમત મૂકીએ 22 ગુણ્યા 20 ગુણ્યા મો પ્રથમ મૂલ્ય છે 4 - 3 4 + 3. ફરીથી મિત્રો યાદ રાખો x નો વર્ગ ઓછા y નો વર્ગ, જે આપણે બે અવયવ લખીએ છીએ x ઓછા y x વત્તા y, એ પ્રમાણે r નો વર્ગ કેપિટલ R નો વર્ગ ઓછા સ્મોલ r નો વર્ગ, એટલે કે r ઓછા r r વત્તા r, એટલે કે 4 માંથી 3 જશે 1, અહીંયા વધે છે 7. મતલબ 22 ગુણ્યા 20 ગુણ્યા 7 7 7 દૂર થશે, અને 22 ને 20 વડે ગુણીએ તો આપણો જવાબ રહેશે 440. મૂલ્ય સેમીમાં આપેલું છે માટે 440 સેમીનો ઘન. અહીંયા ફરીથી સૂત્રો પુનરાવર્તિત કરીએ તો એક વર્તુળાકાર ભાગ એની અમુક ઊંચાઈ વધારવી છે તો કેટલી માટીની જરૂરિયાત પડશે? પ્રશ્ન કેટલી માટીની, તો આપણે સહજ સમજવું જરૂરી છે કે જો ઊંચાઈ વધારવાની આ વાત હોય વર્તુળાકાર સપાટીની તો તેઓ લાગુ પડે છે નળાકારનો. પ્રશ્ન નંબર 2 કે જેની અંદર એક મોટા પદાર્થને પીગાળી અને નાનો પદાર્થ બનાવવો છે તો એ બનતા પદાર્થની સંખ્યા, એટલે કે મોટા પદાર્થનું ઘનફળ ભાગ્યા નાના પદાર્થનું ઘનફળ, અને છેલ્લે કોઈ પોલો નળાકાર છે એ પોલા નળાકારનું ઘનફળ શોધવું છે મિત્રો, તો મોટા નળાકારના ઘનફળમાંથી નાના નળાકારનું ઘનફળ બાદ